જો તમે રસ્તો તો આખો બંધ થઈ ગયો. તો ગાઈસ આજે અમે નીકળી ગયા છે હસ્તગીરી જાળિયા જવા માટે, હસ્તગીરી ડુંગર ઉપર. તો અમે અત્યારે બધા મિત્રો નીકળી ગયા છીએ. આ છે અમારા શૈલેષભાઈ, જોઈ શકો છો. કયું ગામ છે આ? કનાડ. અમારું ગામ છે સિહોર. સિહોરથી નીકળો એટલે સર આવે ઠાકવાડી. તમે પાણી જો કેટલું ભરેલું છે. અને પાછળ જે આવે છે બાઇક ઉપર એ મારા ફ્રેન્ડ છે. બધા જાય છે હસ્તગીરી ડુંગર ઉપર. આવી ગયો છે ખારી ગામ. આ બે રસ્તા છે. આ રસ્તે જાઓ એટલે પાલીતાણા આવે. આ રસ્તેથી આપણે દાણાવરલનો રસ્તો છે. અને અહીંથી આ પાછળ જાઓ એટલે આ સિહોરનો રસ્તો છે. અહીંથી સીધા તમે સિહોર નીકળી જાઓ. રામપરા થઈને પુરિયા વડવાળી મેરડીમાં આવે ત્યાં થઈને સીધા તમે સિહોર. વાતાવરણ પણ ગજબ છે. તમે જોવો ટ્રાફિક થઈ ગયો છે જામ, કારણ કે પાણી ભરાઈ ગયું છે વધારે, તો બધા ઊભા છે. ટ્રાફિક થઈ ગયું છે વધારે કારણ કે પાણી ભરાઈ ગયું છે અહીંયા. પાણીનો પ્રેશર એટલો હતો ને કે અમે માંડ પાર કર્યું, કારણ કે ત્યાં લીલ ને એવું બધું બહુ હતું. એટલે હવે અમે જઈએ છીએ પાલીતાણા. તો હવે આગળ બતાવીએ તમને. નીકળી ગયા હવે. આ શૈલેષભાઈ, હાલો. એટલું પાણી હતું ને કે એની કોઈ સીમા નથી. એટલે માંડ પાર કરીને નીકળી ગયા, કારણ કે ત્યાં લીલ બહુ હતી. એટલે હવે આ રસ્તેથી આપણે મોખડકા જવાનું છે. એટલે આપણે અહીંથી વળવાનું છે. વળી ગયા. અહીંથી તમે જાઓ ને એટલે સીધું જ આવે મોખડકા. એ મોખડકાથી પાલીતાણા, પાલીતાણાથી બાયપાસ મારવાની. જે આગળ તમને બતાવું વિડીયોમાં. અને અમારે હરિભાઈ અત્યારે સમસમાટી બોલાવે છે. એવા મોજમાં આવી ગયા છે ને કે એની વાત કરવામાં એટલું બધું છે નહીં અહીંયા તો ઓલાની જેટલું, પણ આડું આવી ગયું છે. એ બધા ઊભા રહી ગયા ને અમે નીકળી ગયા. પાણી જોવો તો કેવું જોરદાર છે. એક નંબર પાણી છે. હવે આપણે અહીંયા ઊભા રહી, તમને પાણી બતાવું કેટલું છે એમ. જો લોકેશન છે ને એવું જોરદાર છે ને કે એની કોઈ સીમા નથી. કારણ કે એમાં આવી ગયો છે વરસાદ. વરસાદ આવી ગયો એટલે જોરદાર લોકેશન છે. તમે જો આજનું આ વાતાવરણ જે છે કે એક નંબર છે. આવું મેં લોકો ક્યારેય નથી જોયું. આપણે હરેશભાઈ જો ગાડી હાકે છે, જાય છે આગળ આગળ. અને વાહે છે ગોપાલભાઈ. ગોપાલભાઈ હાઈવે ઉપર એવા પંપમાં આવી ગયા હતા ને, છમછમાટી બોલાવતા હતા, પણ અહીંયા સિટીમાં આવીને થોડાક ધીમા પડી ગયા છે. તો આપણે હવે જવાનું છે દાદાએ. આપણે એક દુકાનેથી શ્રીફળ એવું લઈ લીધું છે. તમે જો હવે આપણે દાદાએ જવાનું છે. ત્યાં શ્રીફળ બીફળ વધારીને દર્શન કરીને, કારણ કે વચમાં આપણે દાદા આવે છે તો દાદાએ જઈને શ્રીફળ વધારીને પછી હસ્તગીરી ડુંગરે જઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. અને હા, લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં, બરોબર છે? તો વિડીયોમાં બન્યા રહો. આગળ તમને નજારો બતાવું હસ્તગીરી ડુંગરાનો એક નંબર. અને અમારે અત્યારે ડ્રાઈવર ચેન્જ થઈ ગયા છે. પહેલાં શૈલેષભાઈ હતા, અત્યારે આપણે ગોપાલભાઈ આવી ગયા છે. એમાંય અમારા ચૌહાણ, એટલે ઘટે થોડું કાંઈ. તો હવે તમને આગળ બતાવીએ વિડીયોમાં બન્યા રહેજો.
દર્શન કરી લીધા છે. હવે અહીંથી આપણે નીકળી જઈએ છીએ. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ હસ્તગીરી. તો અહીંયા પહોંચતા પહોંચતા વરસાદ આવી ગયો, પલળી ગયા. આપણા ફ્રેન્ડ સર્કલ બધા આવી ગયા છે. તો જો ઉપરનો રસ્તો બંધ છે ભાઈબંધ. આગળ બંધ છે. આ બંધ છે અહીંથી. અમારે પણ આગળ જવાનું છે. તો અહીંયા બંધ છે તો તમે ક્યાં આગળ જશો? તો આઈને રાખજો હોય ભાઈ. ગોપાલભાઈ. ગોપાલભાઈ છે એનું નામ. હા એ જો તમે રસ્તો તો આખો બંધ થઈ ગયો. કરો. હા એમ વિડીયો ઉતારવાનું કરો પેલા. એટલું હા અમારે છે ચડવામાં અનિલભાઈ. હા એમ. હું તમારું શું કેવું શૈલેષભાઈ? વિડીયો ઉતારી નાખ્યા એટલે આવ્યો છે. આ રસ્તો બંધ છે એના વિશે શું કેવું? તમે જલ્દીથી જલ્દી ચાલુ કરો. હવે આપણે અહીંયા વિડીયો બનાવી નાખવાનો છે. હા હા આગળ જવાની કોશિશ નથી કરવાની. નથી કરવાની કારણ કે ટાઈમ ઓછો છે આપણી ઓછો માટે. છે આપણી આપણે રાજુભાઈ ને આપણે એક બ્લોગ બનાવી દેવાનો હા છે. બ્લોક તો આપણે બ્લોક જ બનાવવા આવ્યા છે. કેમ કે રાજુભાઈ બિચારા કંટાળી ગયા છે હવે. કંટાળે થાકી લીધી ગયા પણ આ વરસાદે હેરાન કર્યા. આવતા નહોતા તમે એને પરાણે લઈને આવ્યા છે. લઈને આવ્યા છે. હા અને અત્યારે આપણે હાલીને નીકળી ગયા કારણ કે અહીંયા જો ઝાડવા ને એવું બધું પડ્યું છે અને રસ્તો અહીંથી તૂટી ગયો છે એટલે શૂટમાં આ બધા આપણા ફ્રેન્ડ સર્કલમાં મિત્રો બધા જાય છે. આ જે એક મંદિર છે એ બને છે. આપણે આ ભાઈની અત્યારે રેલો ઉતારવાની છે. હાય બ્રો હાલો ઉતારી નાખીએ. બરોબર ને ગોપાલભાઈ? બરોબર જ હોય ને યાર. હા એમ ગ્લાસ આપણે આ ગ્લાસ લઈને આટા મારે છે. આ ભાઈ પાસે બોટલ છે અમારે અહીંથી પીવાની છે. પીવાની. હાલો ગાઈસ નાસ્તો કરવા અત્યારે અમે જો તમે જો નાસ્તો કરવા બેસી ગયા છીએ કારણ કે નીચેથી નાસ્તો લાવ્યા હતા. ઉપર ક્યાંય એવી વ્યવસ્થા છે નહીં દુકાન બુકાનની. અને આ છે આપણા હરેશભાઈ. અહીંયા વાટે શું હમણાં થોડી વાર પહેલા મેં તમને જે મંદિર બતાવ્યું હતું એ મંદિર અત્યારે દેખાતું પણ નથી. તમે જુઓ તમને બતાવું. આ સાઈડ હતું મેં તમને કીધું હતું કે હજી મંદિર બને છે એમ એ બતાતું નથી. અહીંયા થોડી વારમાં છે ને બધું વાતાવરણ ફરી જાય છે. આપણે અહીંથી અત્યારે નીકળી જાય કારણ કે ફ્રેન્ડ બધા પહોંચી ગયા છે સામે. હવે ત્યાંથી આપણે નીકળવાનું છે. શૈલેષભાઈ તો આપણે અત્યારે નીકળી ગયા છીએ અહીંથી. અત્યારે વાગી ગયા છે 6 તો પણ હજી ગાડીઓ આવે છે. આવે છે ગોપાલભાઈ અને અહીંયા એવું છે ને કે ઢાળ એટલો છે ને કે આપણે બાઇકને તમે ચાલુ ન રાખો ને તો પણ હાલે. અહીંયા તમે જુઓ અત્યારે અમારી બાઇક બંધ જ છે. અહીંયા પાર્કિંગનું બનાવ્યું છે કારણ કે ઉપર જે રસ્તો તૂટી ગયો છે એટલે ઉપર જવાય એવું છે ને કાંઈ નીચે જ તે અહીંથી દાદર ચડીને વયા જાય. તમને મંદિર બતાવીએ ઉપર જઈને. અત્યારે અમે ઉપર જઈએ છીએ મંદિર દેખાડવા. હવે અમે જઈએ છીએ ઉપર. હું શૈલેષભાઈ ને વિપુલભાઈ હાલ એવું છે ને કે થાકી ગયા. અચ્છા મંદિરનો ગેટ અહીંથી પણ જવાય છે. ટાઈમ મળે એટલે તમને અંદરનો વ્યૂ પણ બતાવશું. અત્યારે અંદર જવા નથી દેતા કારણ કે ગેટ બંધ થઈ ગયો છે. ઉપર આવ્યા ત્યાં આપણે ગેટ બંધ થઈ ગયો. ગેટ બંધ થઈ ગયો છે અને થાકી ગયા ખોટે ખોટા આવ્યા અહીંયા. આ મંદિરનો ગેટ છે. ગરમીના રેપઝેપ થઈ ગયા એ અલગ પણ મંદિરના દર્શન આપણે ફરીવાર કરશું. એવું થોડું છે કે આ સમય આવ્યા એટલે ગેટ ખુલ્લો નહોતો એ તો એના નીતિ નિયમ કાયદા પ્રમાણે એ તો બંધ કરવું પડે. પણ હવે પાછા અમે નીચે જઈએ છીએ રિટર્ન.
હવે તમને નીચેનો વ્યૂ બતાવીએ. આપણે જે નેક્સ્ટ ટાઈમ આવીએ ત્યારે એક નગારીઓ પાણો કરીને છે અહીંયા. નગારીઓ પાણો એ તમને બતાવશું અને એ મંદિરે અંદરથી તમને એક્સપ્લોર કરીને બતાવશું. ઉપર કંઈ શૂટ કરવાનું હતું દીધું એટલે પાછા આપણે બાઈકે અત્યારે પહોંચી ગયા ને હવે જઈશું આપણે અહીંથી નીચે. આ બધા હજી જો અહીંયા જ ઊભા છે. આ આપણે ગોપાલભાઈ એકલા ફોટો કરે ને ફોટો બીજી વાત ને હરીભાઈ ફોટો કરે. આ જો કીટ કેવડી મોટી લઈને આવ્યા. અંદર શું છે કપડા છે ને બોટલો ખાલી કાઢે એ રીતે. રેનકોટ કાઢું છું, વરસાદ આવે છે. વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે એટલે ભાઈ હવે રેનકોટ પહેરશે. તો ગાઈઝ હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ કારણ કે અત્યારે વરસાદ પણ ફૂલ ચાલુ થઈ ગયો છે એટલે અહીંયા આપણે ઝાડવા નીચે ઊભા છીએ અને હવે નેક્સ્ટ વિડીયોમાં તમને બીજું એક્સપ્લોર કરીને બતાવશું ક્યાંક જઈશું ત્યાં. તો વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સપોર્ટ આવો આપણી ચેનલમાં આપતા રહેજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.